દીપકસિંહ તમારો ઓલો ખોતરો કઈ ગયો ને આવડતો આ પૌરાણિક મંદિર કુબેર ભંડારી દાદા આ કરોડો રૂપિયા વાપરા પણ આ મંદિરમાં આ સામાન્ય રિપેરિંગ કામ ન કર્યું અને અહીંના લોકોએ સેવાભાવી લોકોએ કહેવામાં આવ્યું કે તમે આ જરાક સાથે સાથે આ પૌરાણિક મંદિર છે જરાક નાનું મોટું રિપેરિંગ કરી આપો આ કરોડો રૂપિયાના કામમાં આ જો ટાઇલ્સો તૂટી ગઈ છે ઓલી વિશે તો કોઈ અહીંયા કોઈ કાર્ય કરવામાં આવ્યું જ નથી. મિત્રો આજ રોજ આમ આદમી પાર્ટી શહેરની ટીમ યોગેશ્વર ખાતે ગસ્ત લગાવવા આવી હતી. અમને જાણકારી મળી હતી કે ઠેર ઠેર તકલીફો છે, ઘણી બધી વસ્તુ બનાવેલી તૂટી ગઈ છે, 4 કરોડ પાણીમાં ગયા છે અને આ આપણું મગજનું પૌરાણિક મંદિર છે. હવે અમે અહીંયા આવ્યા અને આખું ફર્યા ખુલ્લા વાય વસ્તુ બધી તૂટેલી થાંભલા બધા હલે છે, હિંચકા બીચકા તૂટી ગયા છે. અહીંયા તમે આ ખાડો જોઈ શકો છો, પેલો જૂનો ખાડો છે અને આની એક્ઝેક્ટ સામેની સાઈડમાં દૂરી દેવામાં આવ્યો છે કે માથે સ્લેબ ભરી નાખવામાં આવ્યો છે. તો અહીંયા થોડો સ્લેબ પણ શ્રદ્ધાળુઓ આવે દર્શન કરવા માટે, બાળકો હોય બધા અહીંયા પાણીએ ભરાતું હોય છે ચોમાસાની અંદર. ના કરીને ભૂલથી ધક્કો બક્કો લાગી જાય, કોઈ હોય ન હોય, કોઈ જાનહાની ન થાય તો આટલો આ થોડો ખાડો આને પણ દૂરી નાખ્યો હોય, આની પર સ્લેબ ભરી નાખ્યો હોય તો સેફટી અહીંયા વધી નાખે. કારણ કે અહીંયા કોઈ જાળી પણ નથી સાઈડમાં. અહીંયા બે તરફનો તમે જોઈ શકો છો મંદિર છે અને એક તરફ જ ખાલી જાળી છે આખી સાઈડમાં. બે સાઈડોની હાલવાની તરફ ક્યાંય કોઈ જાળી નથી. આ સેફટીનો મહત્વનો મુદ્દો છે. તો આ આટલો કરોડોના ખર્ચા કર્યા તો સામાન્ય ગાડી અથવા આની ઉપર સ્લેબ અથવા આને બુરી નાખી હોય તો ક્યારેક પણ જાનહાની ન બને. જઈ અને આખું હલે છે, આખું હચે છે બરોબર છે. આ જોઈ લેજો તમે આગળ ઉપર તમે રોકો કરી આ આખું જોઈ લેજો. આખી ક્રેકો પડી ગઈ છે. તમે આ કેમેરામેન લઈ લો બરાબર. છોકરાઓને હું કહીશ અહીં આવતા રહે, તમે છોકરાઓ આવતા રહો. બરોબર છે.